हेलो फ्रेंड्स, હું છું ગુજરાત ચૌહાણ અને ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણે લાસ્ટ બે વિડીયો જોયા હતા આપણે કે નાણાકીય હિસાબો અને પડતરની મેળવણીની અંદર આપણે આમ તો ગણીએ તો 3 રીતના દાખલા પૂછાતા હતા। કેટલા? 3 રીતના। એમાં પહેલી રીત એવી હતી કે તમને માત્ર મેળવણી પત્રક બનાવવાનું કીધું હોય। પછી મેં એવો દાખલો મૂક્યો હતો કે જેની અંદર આપણે પડતર પત્રકે બનાવવાનું હોય અને મેળવણી પત્રકે બનાવવાનું હોય। અને આજે આપણે એવા દાખલા કરીશું મિત્રો કે જેની અંદર આપણે નાનું ખાતું તમને નહીં આપ્યું હોય, એટલે કે નાનું ખાતું બનાવવું પડશે, પડતર પત્રક બનાવવું પડશે અને મેળવણી પત્રક પણ બનાવવું પડશે। એવો દાખલો આપણે આજે કરીશું। અને તમે ખાસ યાદ રાખજો કે આ દાખલો ભલે જૂની બુકનો 17મો દાખલો છે, પણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 2022-23ની અંદર આ 22માં આ દાખલો બેઠો તમારો પૂછેલો છે, આ જ રીતનો સેમ ટુ સેમ જ। ઓકે, તો ખાસ તમે આ દાખલો ધ્યાનથી જોજો। તમે આ દાખલો કરશો એટલે તમને મોટા ભાગે તમને આની જે પદ્ધતિ જે ખરી તમને આવડી જશે। અને સમજી લેજો કે જ્યારે તમને કોઈ પ્રકારનું નાનું ખાતું આપ્યું ન હોય મિત્રો, ત્યારે આપણે 3 ખાતા બનાવવા પડે। કેવું? એક નાનું ખાતું બનાવવાનું, બીજું શું બનાવવાનું? પડતર, ત્રીજું મેળવણી પત્રક। તો આપણે આ દાખલામાં તમે જુઓ કે તમને કોઈ પ્રકારનું નાનું પત્રક આપેલું નથી, એટલે આપણે કેટલા? 3 ખાતા બનાવીશું અહીંયા। ઓકે, ચાલો આપણે બનાવીએ 3 ખાતા। કયું? નાનું ખાતું બનાવીશું, બીજું પડતર અને ત્રીજું મેળવણી પત્રક। તો તમે જોઈ શકો કે પહેલાં આપણે શું બનાવીશું? નાનું ખાતું। અને નાનું ખાતામાં તમે જાણો છો બધા મિત્રો કે ઉધાર બાજુ શું લેવાય અને જમા બાજુ શું લેવાય, બરાબર? ચલો આપણે શરૂઆત કરીએ આપણે કે નાનું ખાતું અહીંયા બનાવવાનું છે, એટલે નાનું ખાતું આપણે બનાવીશું। અને ધ્યાનથી તમે જોજો એટલે તમને આવો કોઈ પણ દાખલો પૂછાય તમને આવડવો જોઈએ। ઓકે મિત્રો, તો આપણે હવે જોઈશું કે અહીંયા જુઓ ખરેખર થયેલા ખર્ચ તમને આપેલા મિત્રો। અને ખરેખર થયેલા ખર્ચમાં તમે જુઓ, પહેલું માલ સામાન તમને કેટલો આપેલો મિત્રો? 1 લાખ। તો 1 લાખ માલ સામાન તમને આપેલો હોય મિત્રો, તો આપણને એ આઈડિયા હોવી જોઈએ તો માલ સામાન ક્યાં આવે? અહીંયા નાનું ખાતામાં ઊંધા બાજુ। નાનું ખાતું મતલબ એટલે વેપાર ખાતું અને નાનું ખાતું ભેગું બનાવવામાં આવે, બરાબર? તો માલ સામાન કેટલાનો હતો? 1 લાખનો। પછી પ્રત્યક્ષ મજૂરી કેટલી? 75,000। એ ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર, એટલે નાનું ખાતાની ઉધાર બાજુ શું આવે? મજૂરી। કારખાના પરોક્ષ ખર્ચ કેટલો હતો મિત્રો? અહીંયા તમે જોઈ શકો 50,000। તો એ ખર્ચો તમે ક્યાં નોંધીશો? ઉધાર બાજુ કારખાના ખર્ચ। પછી ઓફિસ ખર્ચ કેટલો હતો? 40। તો ક્યાં નોંધાય? ઉધાર બાજુ ઓફિસ ખર્ચ। અને જમા બાજુ તમે ધ્યાનથી જુઓ તો 10% લેખે તૈયાર માલ સ્ટોકમાં રહે છે। વેચાણ કેટલું છે? 2.5 લાખ। તો વેચાણ કેટલું આવવાનું મિત્રો? અહીંયા વેચાણ તમારું આવશે 2.5 લાખ। 2.5 લાખ રૂપિયા આપણે શું બતાવવાનું? વેચાણ। એ આપણને આવડવું જોઈએ, યાદ રાખવાનું, બરાબર? 2.5 લાખ શું આવવું જોઈએ? વેચાણ। હવે અહીંયા તમને એવું કીધું કે 10% જેટલો તૈયાર સ્ટોક રહે છે, કે 10%। હવે આપણને આઈડિયા હોવી જોઈએ મિત્રો કે જ્યારે 10% સ્ટોક જ્યારે સ્ટોકમાં રહેતો હોય તો આપણે ગણતરી કરીએ છીએ પડતરના હિસાબ આપણે શીખ્યા હતા, બરાબર? અને એ હિસાબમાં એવું શીખ્યા હતા આપણે કે જ્યારે કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય એ આપણે કઈ કિંમત ગણીએ છીએ? યાદ રાખજો, સ્ટોક આપણે હંમેશા જે ખરો એ આપણી જે કારખાના પડતર આવે એ પ્રમાણે આપણે ગણતરી કરાય, બરાબર? જુઓ, એક તો 1 લાખ, એ શું લેવાનું મિત્રો? 1 લાખ લેવાના। માલ સામાનના મજૂરી કેટલી? 75,000 લેવાની મિત્રો। પછી કારખાના ખર્ચા કેટલા લેવાના? આપણે 50,000 લેવાના। એટલે આપણને અહીંયા સુધીનું જે ટોટલ આવે ત્રણેયનું, બરાબર, ઓફિસ ખર્ચ સિવાય, એ ટોટલના 10% અહીંયા શું લેવાનો? સ્ટોક લેવાય। શું લેવાય? સ્ટોક। તો 2,25,000ના 10% એટલે 22,500 તમને અહીંયા સ્ટોક જોવા મળશે। હવે શું કરીશું? ટોટલ 250 પ્લસ 22,500 એટલે 2,72,500। એમાંથી 1 લાખ કાઢીશું, માઇનસ 75,000 માઇનસ કારખાના ખર્ચા કેટલા હતા? 50,000 હતા। પછી કેટલા? 4 લાખ। એટલે આપણને જવાબ તમે કેટલો મળશે? જોજો અહીંયા જે જમા એન્ટ્રી હોય એમાંથી આપણી સીધી એન્ટ્રી ઉધાર બાજુની બધી બાદ કરીએ એટલે આપણને આન્સર મળશે કેટલો? 7,500। આ કહેવાય ચોખ્ખો નફો। આ તમારું પહેલું ખાતું ક્લિયર થઈ ગયું। હવે આ નાનું ખાતું બનાવ્યા પછી આપણને ખબર છે કે આપણે કયું ખાતું બનાવવું પડે? પડતર પત્રક।
તો પડતર પત્રક આપણે કોના આધારે બનાવીશું? હવાલા હોય મિત્રો, હવાલા એના આધારે જ પડતર પત્રક બને મિત્રો, યાદ રાખજો. તો હવે આપણે બનાવીશું પડતર પત્રક. જુઓ, આ તમારું પડતર પત્રક તૈયાર, બરાબર. પહેલાં આપણે શું લઈશું? આપણે જાણીએ જ છીએ, પહેલાં તો શું લેવાય? માલ સામાન. માલ સામાન કેટલો? 1 લાખ. પણ તમે જોજો અહીંયા કોઈ હવાલો માલ સામાનનો આપ્યો નથી, એટલે 1 લાખ હોય તો આપણે 1 લાખ જ અહીંયા આપણે લઈ લેવાના. 1 લાખ તમારો શું આવી ગયો? માલ સામાન. ઓકે, ચલો. પછી શું હતું? મજૂરી કેટલી? 75,000. પણ અહીંયા એવું કીધું છે કે આપણે પ્રત્યક્ષ મજૂરી જે ખરી કેટલા ટકા લેવાની છે? આપણે 60%. કોના? ધ્યાન રાખજો કે ધારો કે કારખાના પર ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા? 60%. તો મજૂરીમાં હવાલો આપ્યો નથી, એટલે જે હોય લઈ લેવાની. મજૂરી કેટલી? 75,000. એટલે અહીંયા આપણને ટોટલ મળશે 1,75,000. શું કહેવાય? પ્રાથમિક પડતર. શું કહેવાય આને? પ્રાથમિક પડતર. 1 લાખના કેટલી? 75. આમાં આપણે શું મેળવવાનું? કારખાના ખર્ચ. કયા ખર્ચા આવવાના? કારખાના. આમ કારખાના ખર્ચનો હવાલો તમે જોઈ શકો કે મજૂરીના કેટલા કીધા છે? 60%. તો મજૂરી કેટલી હતી? 75,000. એના 60%. 75,000ના 60% તમે કરો એટલે તમને કેટલા? 45,000 તમને મળે. કેટલા? 45. હવે આ જે 1,75,000 હતા, કેટલા? 1,75,000. એમાં આ 45 શું કરવાના? આપણે એડ કરીશું. તો જે જવાબ મળે 2,20,000. આ તમારા માટે શું કહેવાય? કારખાના પડતર કહેવાય. શું કહેવાય? કારખાના પડતર. હવે આમાં આપણે શું મેળવવાનું હતું? મેં એવું કીધેલું કે ઓફિસ ખર્ચ. કયા ખર્ચા? ઓફિસ ખર્ચ. હવે તમે હવાલો જોઈ શકો કે ઓફિસ ખર્ચમાં તમને એવું કીધું અહીંયા કે ઓફિસ પડોશ ખર્ચ કારખાના પડતરના 20%. કારખાના પડતરના 20%. તો કારખાના પડતર 2,20,000. યાદ રાખજો, 2,20,000. એના કેટલા ટકા લેવાના? આપણે 20%. તો 2,20,000ના 20% આપણે લો તો કેટલા આવવાના? 44,000 તમને શું મળે? ઓફિસ ખર્ચ. એટલે કેટલા થવાના? 2,64,000 તમારો જવાબ અહીંયા મળે. આ કહેવાય ઉત્પાદન પડતર. હવે અહીંયા આપણને એવું કીધું આ લોકોએ કે 10% માલ સ્ટોકમાં રહે છે. તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદન પડતર શોધ્યા પછી સ્ટોક શું કરાય? માઇનસ કરાય. 10% એટલે કોના? 26,400ના. તો 26,400 એટલે 2,64,000ના 10% એટલે કેટલા આવવાના? 26,400 શું કરાય? આપણે માઇનસ કરાય. શું કરાય? માઇનસ. તો જે 2,64 હતા, 2,64 એમાંથી 26,400 શું કરીશું આપણે? માઇનસ. એટલે 2,37,600 કેટલા આવવાના? 2,37,600. કેટલા આવવાના? 2,37,600. હવે આટલું પતી ગયું. આટલું પતી ગયું એટલે શું કહેવાય? ટોટલ કોસ્ટ. એટલે શું કહેવાય? કુલ પડતર કહેવાય. કેમ કે વેચાણ ખર્ચા આપેલા નથી. હવે અહીંયા લખીશું આપણે વેચાણ. કેટલું આપેલું હતું વેચાણ? વેચાણ તમારું હતું 2,50,000. કેટલું હતું? 250. એનો મતલબ અહીંયા તમને નફો મળશે. યાદ રાખજો, પડતર મુજબ નફો કેટલો આવવાનો? 12,400. આ તમારું શું કહેવાય? પડતર મુજબનો નફો. આ તમે અહીંયા શોધી નાખ્યો. ઓકે, આ વસ્તુ આપણે શીખવાની હતી મિત્રો, બીજું કશું આપણે શીખવાનું છે નહીં. હવે ધ્યાન આપો, હવે આપણે કરવાનું છે. પહેલું તમારું નાનું ખાતું બની ગયું મિત્રો, આ પડતર પત્રક બની ગયું. હવે આપણે શું બનાવવાનું થાય? મેળવણી પત્રક. મેળવણી પત્રક નાનું અને પડતરની શું કરવાની? સરખામણી કરવાની. જોવાનું અહીંયા, બરાબર. એક જો નાનું કરતાં આ ખર્ચો વધારે હોય તો વધુ વસૂલત કહેવાય. જો નાનું કરતાં ખર્ચો ઓછો હોય તો ઓછી વસૂલત કહેવાય. ચલો શરૂઆત કરીએ. પહેલાં આપણે તો શરૂઆત કરીશું પડતર મુજબના નફાથી. પડતર મુજબ નફો કેટલો તમે જાણો જ છો? 12,400. કેટલો આવ્યો? 12,400. બીજું, હવે અહીંયા આપણે એક પ્લસ એક માઇનસ કરીશું, કેમ કે આપણે જાણીએ છીએ કે ઓછી વસૂલાત ને વધુ વસૂલાત આપણે ધ્યાનમાં લેવાની. 1 લાખ હતા, આ 1 લાખ હતા એટલે પતી એન્ટ્રી આવે ને 75 એન્ટ્રી ક્લિયર. આ 50,000 આ 45,000, મતલબ 50 કરતાં 45 એટલે 5,000ની શું થઈ? આપણે ઓછી વસૂલાત થઈ મિત્રો. 5,000 શું થઈ? ઓછી વસૂલાત. તો ઓછી વસૂલાત આપણે અહીંયા લઈશું. આપણે શું આવે? કારખાના ખર્ચની ઓછી વસૂલાત કેટલી આવવાની? યાદ રાખજો 5,000 બરાબર. ઓફિસ ખર્ચો કેટલો? 40. તો અહીંયા કેટલો છે? 44. તો 4,000 વધે અહીંયા. તો 4,000ની શું આવે? વધુ વસૂલાત આવે મિત્રો. તો ઓફિસ ખર્ચની વધુ વસૂલાત.
આવી ગયું મિત્રો. ચલો પછી વેચાણનું ક્લિયર. હવે સ્ટોક 22,500. અહીંયા કેટલો હતો 26,400. તો આના કરતાં વેલ્યુ વધારે છે એટલે સ્ટોકની શું કહેવાય વધુ વસૂલાત કહેવાય મિત્રો. તો વધુ વસૂલાત શું કરે સ્ટોકની માઇનસ કરે. આવો નિયમ મેં તમને ક્રોસ આગળ ચલાવ્યો હતો ફોર્મેટનો. તો આખર સ્ટોકની શું હવે વધુ વસૂલાત શું કરીશું આપણે માઇનસ કરીશું બરાબર. તો 22,500 હતા એટલે કેટલા વધ્યા આપણે જાણીએ છીએ 26,400 એટલે કેટલા 3,900 અહીંયા આપણે વધ્યા. ઓકે. અને નફાનું જો આપણો જવાબ કેટલો લાવવાનો છે 7,500 અને એ જવાબ અહીંયા આપણે આવવો જોઈએ. જો મોટા ભાગે બધું આપણે ક્લિયર થયું. સ્ટોકનો એન્ટ્રી પણ આપી. હવે 12,400 કરીશું પ્લસ 4,000 એટલે કેટલા થવાના 16,400. એમાંથી બધી માઇનસ રકમ શું કરીશું આપણે માઇનસ એટલે આપણને જવાબ કેટલો મળશે 7,500. જોઈ લો આ જવાબ સરખો થઈ જાય એટલે મિત્રો યાદ રાખજો કે આપણો દાખલો કેવો સાચો. ઓકે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો તમે શેર કરો. અને આના જેવો 2022માં પૂછાયેલો દાખલો હોય કે 2017માં હોય ગમે ત્યારે દાખલો પૂછ્યો આવો બરાબર 3 ખાતાવાળો નાનો તો આપણે પરફેક્ટલી આ મેં જ ગણાવ્યો એ પ્રમાણે તમે આરામથી તમે ગણી શકશો. ઓકે. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા સારા દાખલા સાથે.